ખેડા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। ગળતેશ્વર અને ઠાસરામાં રાત્રિના સમયે સરપ્રાઇઝ ચેકિંગમાં 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ગળતેશ્વરમાંથી રોયલ્ટી વિનાના 4 અને ઓવરલોડ 2 ડમ્પર મળીને કુલ 6 બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર ઝડપાયા હતા। ઠાસરામાં પણ ચેકિંગ દરમિયાન 5 પરમિટ વગરના અને 4 ઓવરલોડ ડમ્પર મળી કુલ 9 ડમ્પર ઝડપી લેવાયા હતા। આ કાર્યવાહીમાં ઠાસરામાં 3 કરોડથી વધુ અને ગળતેશ્વરમાં 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે। છેલ્લા 2 દિવસથી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સંવાદદાતા ભાવિના દરજી આ મુદ્દા પર ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિગત સાથે। ભાવિના, ખેડા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે અને સરપ્રાઇઝ ચેકિંગ ગળતેશ્વર ઠાસરામાં હાથ ધરવામાં આવ્યું, શું વિગત? જી સંજીવની, ચોક્કસથી ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ખાણ ખનીજ વિભાગ જે છે તે સક્રિય થયો છે અને જેના કારણે હવે ખનીજ ભૂમાફિયાઓ છે તેની ઊંઘ ઉડી ગઈ છે। છેલ્લા 2 દિવસમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખેડા જિલ્લાના ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં રાત્રિના સમયે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 5 કરોડથી વધુનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। જેમાં વાત કરવામાં આવે, ગળતેશ્વરમાંથી 6 જેટલા બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઠાસરામાંથી 9 જેટલા જપ્ત કરવામાં આવ્યા છે અને છેલ્લા 2 દિવસથી આ પ્રકારે ખાણ ખનીજ વિભાગ સક્રિય થતા હવે ભૂમાફિયાઓમાં ચોક્કસપણે ફફડાટ વ્યાપ્યો છે અને 5 કરોડથી વધુનો મુદ્દામાલ છેલ્લા 2 દિવસમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। સંજીવની, ધન્યવાદ જાણકારી બદલ।